વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું બધાના ફેવરેટ અને લગ્ન પ્રસંગમાં બનતા એવા ટેસ્ટી અને જાળીદાર ઈદડા આપણે બનાવીશું. અને આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો ઈદડા બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં તમારે 3 કપ ચોખા લેવાના છે. અહીંયા મેં 3 વાટકી ચોખા લીધા છે. તમે અહીંયા કોઈ બી ચોખા લઈ શકો છો. અહીંયા મેં જાડા ખીચડી ચોખા આવે છે એ લીધા છે. તમે અહીંયા બાસમતી સિવાય કોઈ બી ચોખા લઈ શકો છો. હવે 3 વાટકી ચોખાની સામે આપણે 1 વાટકી જેવા અડદની દાળ લેવાની છે, જે સફેદ અડદની દાળ આવે છે એ લેવાની. હવે આપણે દાળ અને ચોખાને મિક્સ કરી દેવાનું. આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે દાળ અને ચોખાને 2 થી 3 વખત પાણીમાં ધોઈ નાખવાનું છે. અને પછી આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને તમારે રવા દેવાનું છે 4 થી 5 કલાક માટે. અહીંયા મેં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે, જેથી એ ફટાફટ પલળીને રેડી થઈ જાય. 5 થી 6 કલાક પછી તમે જોશો તો દાળ અને ચોખા સરસ એવા પલળીને રેડી થઈ ગયા છે. અને હવે આમાંથી આપણે બધું જ પાણી કાઢી દઈશું અને એક વખત ફરીથી ધોઈ લઈશું. પછી આ રીતે મિક્સરનું જાર લઈ લેવાનું. એની અંદર દાળ અને ચોખા જેટલા આવે એટલા તમારે લેવાના રહેશે. અને અહીંયા ઈદડા આપણા સરસ એવા ખાટા બને એની માટે આપણે અડધો કપ જેવું દહીં એડ કરવાનું છે. અહીંયા દહીં થોડું ખાટું હોય એવું તમારે લેવાનું રહેશે. દહીં એડ થઈ જાય પછી થોડુંક પાણી એડ કરવાનું અને આને અધકચરું તમારે પીસીને રેડી કરવાનું છે. અહીંયા આપણે ઢોસા જેવું એકદમ સ્મૂથ બેટર નથી પીસવાનું. અને આ રીતે બધું જ દાળ અને ચોખા પીસીને તમારે રેડી કરવાનું. તમે જોઈ શકો છો કે અંદર તમને થોડીક કણી દેખાતી હશે. એ રીતનું બેટર તમારે બનાવીને રેડી કરવાનું છે. હંમેશા ઈદડા બનાવતી વખતે બેટર એકદમ સ્મૂથ નહીં રાખવાનું, થોડુંક જ રાખવાનું. હવે આપણે આને ફર્મેન્ટ કરવા માટે મૂકી દઈશું. તો 8 થી 9 કલાક પછી તમે ખોલીને જોશો તો બેટર આપણું સરસ એવું ફૂલી ગયું છે. અને તમે જોઈ શકો છો કે બેટરમાં સરસ એવું આથો આવી ગયો છે. અને બેટર અહીંયા જે આપણું છે સરસ એવું ફર્મેન્ટ થઈ ગયું છે. આ રીતનું તમારું ઈદડા બનાવવા માટે બેટર જરૂરી છે ફર્મેન્ટ થવું, નહીં તો તમારા ઈદડા સરસ એવા નહીં બને. હવે અહીંયા આપણું એક સરખું મિક્સ કરી દેવાનું, જેથી બેટર છે થોડું સ્મૂથ બની જાય. આ રીતે તમને બહુ જાડું લાગે તો થોડું પાણી એડ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને મિક્સ કરી દેવાનું. અહીંયા પાણી તમારે બહુ ઢીલું બેટર નથી બનાવવાનું, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. તમારે જો અહીંયા આદુનો ફ્લેવર ના ગમે તો સ્કીપ કરી શકો છો. તમારા તીખાસ પ્રમાણે તમે અહીંયા મરચાં એડ કરી શકો છો. અને હવે મિક્સ કરી લઈશું. અહીંયા આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય અને ઈદડા અહીંયા આપણા સરસ એવા સોફ્ટ અને જાળીદાર બને એની માટે તમારે અહીંયા એનો ફૂડ સોલ્ટ અડધી ચમચી જેવું એડ કરી દેવાનું છે. પણ અહીંયા જેટલું તમારે બેટર ઉપયોગમાં લેવું હોય એટલા જ બેટરમાં તમારે ઈનો અથવા તો સોડા એડ કરવાના છે. બધું જ બેટરમાં તમારે સોડા એડ નથી કરવાના. જેટલું જરૂર હોય એટલું જ બેટરમાં તમારે એડ કરવાનું અને આ રીતે મિક્સ કરી દેવાનું. ઈનો નાખ્યા પછી એકદમ ફ્લફી તમારું બેટર બની જશે અને એકદમ જ સરસ એવું આ રીતે સોફ્ટ થઈ જાય. પછી તમારે જે થાળીમાં તમારે ઈદડા બનાવવાના હોય એને તેલથી ગ્રીસ કરી દેવાનું. અને તમારે જેટલા મોટા કે પછી પતલા એવા ઈદડા બનાવવા હોય એ પ્રમાણે બેટર એડ કરવાનું. અને આ રીતે થાળીને થોડું તમારે થપથપાવી દેવાનું અને ઉપરથી થોડું મરી પાવડર સ્પ્રિંકલ કરી દેવાનું. મરી પાવડર સ્પ્રિંકલ થઈ જાય પછી સ્ટીમરમાં તમારે આ રીતે સ્ટીમ કરવા મૂકી દેવાનું. અને 10 થી 12 મિનિટ માટે તમારે સ્ટીમ થવા દેવાનું છે. લગભગ 10 મિનિટ જેવું થઈ જાય પછી તમારે સ્ટીમરમાંથી થાળીને બહાર કાઢી દેવાનું અને ચાકુ નાખીને ચેક કરી લેવાનું કે અંદરથી સરસ એવા ચડ્યા છે કે નહીં. આ રીતે ચાકુ ક્લીન નીકળે એટલે તમારા અહીંયા ઈદડા સરસ એવા ચડી ગયા છે. હવે આપણે આ ઈદડાને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થવા દઈશું. ઠંડા થાય પછી તમારે આ રીતે ચાકુની મદદથી તમારે જે શેપમાં ઈદડાને કટ કરવા હોય એ શેપમાં તમે કટ કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કટ કરીએ છીએ તો ઈદડા એકદમ સરસ એવા સોફ્ટ અને એકદમ ઇઝી રીતે કટ થઈ જાય છે.
અહીંયા હું સ્ક્વેર શેપ આપું છું, તમે કોઈ બી શેપ અહીંયા આપી શકો છો. અને આજુબાજુમાંથી બી આ રીતે ચાકુની મદદથી કિનારીને થાળીથી ઈદડાને છૂટી કરી દેવાની. અને ઉપરથી તમારે આ રીતે જીરાનો અને રાઈનો વઘાર તમારે કરવાનો અને આ રીતે ઈદડા ઉપર સ્પ્રેડ કરવાનું. થોડુંક તેલ લેવાનું, એને તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખીને તમારે વઘાર કરવાનો છે. તમને જો વઘાર ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો. અને ઉપરથી ગાર્નિશિંગમાં થોડી કોથમીર એડ કરીશું. હવે હું તમને કાઢીને બતાવું કે અહીંયા ઈદડા આપણા કેવા બન્યા છે. સરસ એવા ઈદડા આપણા અહીંયા બનીને રેડી થયા છે. એકદમ જાળીદાર બન્યા છે, તમે જોઈ શકો છો. અને અંદરથી બી સરસ એવા ચડી ગયા છે. અંદરથી બી એકદમ જાળીદાર બન્યા છે, એકદમ પોચા બન્યા છે. ને આ રીતે તમે ઈદડા બનાવીને રેડી કરી શકો છો. તમે લગ્ન પ્રસંગમાં, બહાર ફરસાણની દુકાનોમાં એવા ખાવાનું મન થાય તો તમે એ જ રીતના ઘરે બી બનાવી શકો છો. તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.